ઇઝરાયેલ અને અમેરિકા ઈરાન વિરુદ્ધ છેડેલા યુદ્ધના કારણે આખી દુનિયા ટેન્શનમાં છે. ખાડી દેશોમાં કામ કરતા લોકો અને ખાડીના દેશમાં ફરવા ગયેલા ગુજરાતીઓ પણ અટવાઈ પડ્યા છે. એવામાં માર્ચ એપ્રિલમાં દુબઈ સહિતના શહેરોમાં ફરવા માટે ટૂર પેકેજ બુક કરાવનાર ગુજરાતીઓ પણ ચિંતામાં છે. સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ જયેશ કેસરિયાએ કહ્યું કે જો બધા પ્રવાસી પ્રવાસ રદ કરે તો 20 કરોડ સુધીની નુકસાની થઈ શકે છે. રાજકોટમાંથી ગલ્ફ કન્ટ્રીના જોઈએ તો દુબઈના સૌથી વધુ પ્રવાસ થતા હોય છે. માર્ચમાં અંદાજે 200થી વધુ પ્રવાસીઓ જશે અને એપ્રિલ મેમાં 800થી વધારે જશે. અત્યારે જે આ બનાવ બન્યો એની અમે બધા એજન્ટો પાસેથી પ્રાથમિક માહિતી ભેગી કરી છે. તો અત્યારે બધા પ્રવાસીઓમાં થોડો ડરનો માહોલ છે અને બધા ગૂંચવણમાં છે કે જવું કે ના જવું. એટલે બધા વિચારે છે કે શું કરવું. જો આ લાંબુ ચાલશે તો ચોક્કસ આ બધા કેન્સલ કરાવશે. અત્યારે માર્ચમાં પણ કેન્સલ થશે અને એપ્રિલ મેમાં પણ આની અસર બહુ મોટી પડશે. પણ અમે પ્રવાસીઓને એટલું જ કહી છીએ કે કોઈ અફવાથી ગભરાશો નહીં અને જે તે પોતાની ટ્રાવેલ એજન્સી છે જ્યાંથી બુકિંગ કરાવ્યું એમની પાસે લઈ એમની સલાહ લઈને આગલો નિર્ણય લેજો. અમારું આખું એસોસિએશન આ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે. જરૂર પડે અમે યોગ્ય માર્ગદર્શન આપશો કે એમને આગળ જવું કે ના જવું. એમ અત્યારે તો ઓલમોસ્ટ 2-3 દિવસ તો હજુ બધી ફ્લાઇટ બંધ જ રહેવાની. જો હજી 3-4 દિવસ બંધ રહેશે તો લોકો જરૂર કેન્સલ કરાવશે. અત્યારે બધા વેઇટ એન્ડ વોચ પરિસ્થિતિમાં છે અને ગભરાટ તો છે જ બધામાં. માર્ચમાં ગણીને તો 200થી 250 લોકો જશે અને એપ્રિલ મેમાં તો બહુ મોટી સંખ્યા 800થી 1000 દર મહિને જતા હોય છે. જો આ લાંબુ ચાલશે તો અત્યારે ખાલી માર્ચનું જ ગણીએ તો લગભગ 2.5થી 3 કરોડ રૂપિયાનું નુકસાની આવશે અને જો એપ્રિલ મેનું ગણીએ તો 10થી 20 કરોડ રૂપિયાનું ટ્રાવેલ એજન્ટોને નુકસાની આવશે. રાજકોટમાં અમને માહિતી મળ્યા મુજબ દુબઈમાં અત્યારે 50થી 100 લોકો રાજકોટના હશે જ, પણ ફસાયા એટલે એમને ઘરે આવવું છે અને ફ્લાઇટો બંધ છે. બાકી ત્યાં કોઈ તકલીફ કે એવું કંઈ નથી. એમને બધી વ્યવસ્થા મળે જ છે, ત્યાં રહેવાનું મળે છે, ફૂડ એ બધું અવેલેબલ છે. અન્ય દેશોમાં એવું છે કે જે અમુક ફ્લાઇટો છે જે દુબઈ થઈને જતી હોય એ બધાને પણ તકલીફ છે જ કે ત્યાં પહોંચવું કેવી રીતે. અત્યારે દુબઈ એ એરલાઇન્સ માટે હબ બની ગયું છે. લગભગ બધી દુબઈ થઈને જ જતી હોય છે અને દુબઈનું એરપોર્ટ બંધ છે. એટલે બધા દેશોમાં એક તકલીફ તો છે જ. અમેરિકા છે કે લંડન છે કે એ બધા દેશોમાં જવું હોય તો એ ફ્લાઇટો મોટાભાગની દુબઈ અબુધાબી થઈને જ જતી હોય છે. યુરોપના બધા કન્ટ્રી છે એ બધી ફ્લાઇટો ત્યાં થઈને જતી હોય એટલે બધી દેશોને એ અસર પડે છે. ચોક્કસથી આ જે છે રાજકોટથી સૌથી વધુ દુબઈના લોકો દુબઈ જવા માટે જે છે એ લોકો ટૂર કરતા હોય છે અને એમાં પણ માર્ચ મહિના અને એપ્રિલ મહિનાનો અંદાજ ગણવામાં આવે તો 1000 કરતાં પણ વધુ લોકો છે તે ટૂર કરતા હોય છે. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એને જોતા ટૂર છે તે સ્થગિત, લોકો વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે. અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આગામી પરિસ્થિતિને જોઈને નિર્ણય કરવામાં આવશે. જોકે રાજકોટની ટૂરને રાજકોટના ટૂર ઓપરેટરોને કરોડોનું નુકસાન ભોગવવું પડે તેવી પણ શક્યતા સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.